પ્રેમથી જ પરમાત્માને મેળવી શકાય છે. મનુષ્ય પોતાના સ્વભાવથી જ દુઃખો તરફ વૈરાગ્ય અને આનંદ તરફ પ્રેમનો ભાવ રાખતો આવ્યો છે. આ જગતમાં કોઈ પણ માણસ એવી તો ઈચ્છા નહીં જ કરે કે મને દુઃખ મળે અને સુખ મળે જ નહીં. એવું કોઈ થોડું ઈચ્છા કરે કે મને દુઃખ જ મળે, સુખ મળે જ નહીં, એવું તોય ક્યારે ન વિચારે. પરંતુ ભૂલથી તે દુઃખોથી ભરેલી ચીજોમાં સુખ માની લઈને તેમાં ફસાઈ જતો હોય છે. પારધી પંખીને પકડવા માટે દાણા વિખેરે છે. મૂર્ખ પક્ષી એમને ફસાવવાનું સાધન સમજીને ફસવાનું સાધન ન સમજીને એમને સુખ માની લેશે. અગ્નિને રમણી અને સુખરૂપ માનીને પતંગિયું એમાં બળીને મરી જાય છે. આપણું એવું છે. પક્ષીને ખબર નથી હોતી, એને તો એનો દાણા, એને ભૂખ માટે, તે તૃષા માટે દેખાય ને, એને દાણા દેખાય છે. એને એની ન ખબર હોય નીચે ઝાડ બિસાવેલી છે આ પારધીએ. પતંગિયું તે અગ્નિનો જ્વાળા દીપક પ્રજ્વલિત હોય તો એની માથે એને ખબર ન હોય મારું મોત છે, એ એને ખબર ન હોય, એની શુદ્ધા ન હોય. એને એ બુદ્ધિ હોય કે ભાઈ અહીંયા મારું મોત છે, તો એ કાંઈ દીપક માથે થોડું જવાનું છે, ન જાય. કેમ કે એમાં બધી વિષય એમાં નથી મૂકેલા. બુદ્ધિના જે બધા ભાગો છે ને એમાં નથી, એ માણામાં છે. પણ માણા તોય ને ભરાવા જાય. હા, એ જ રીતે આપણે લોકો જ પ્રકૃતિને ફેલાવેલા આ ઝાડને સુખરૂપ સમજીને ફસાઈ જઈએ છીએ. જેમ કે કોઈ સમજુ પંખી બીજા પંખીને ફસાયેલા સમજીને દાણાના મોહવશ થઈ ઝાડમાં ફસાતું નથી, એ જ રીતે જ્ઞાની પુરુષોનું પણ એવું જ છે. તેઓ એ રીતે ભોગોમાં ફસાતા નથી. જે સમજણ વાળો જ્ઞાની કોઈ હોય એ એમનો ફસાય કોણ? આપણી જેવું અજ્ઞાની. અને માણાને ખબર તો હોય જ તે હું અહીંયા ફસાવું છું એમ, પણ છતાં એ ત્યાં જાય છે, એને એમાં સુખ દેખાય છે, એટલે એને હેરાન થાય, સુખની લાલસાએ જાય છે. અને ઘણી વાર વાત કરેલી કે દુઃખથી તમે ત્રસ્ત ન થઈ જવા જોઈએ. સુખ તમારી પાછળ તૈયાર હશે, પણ તમે પેલા દુઃખ તો ભોગવવું પડે. આવ્યું એ ભોગવવું પડે, વેઠવું પડે નહીં, ભોગવવું પડે પ્રેમથી. પરાયણે તે તમારે ભોગવવાનું છે, બરોબર? વિધાન છે, જે વિધિનું વિધાન છે, પ્રારબ્ધમાં આવેલું છે, દુઃખ છે, એ તમે પરાયણે ભોગવો તોય ભોગવવાનું છે, પ્રેમથી ભોગવો તોય ભોગવવાનું છે. ભોગવવાનું તમારે જ છે, મારા જ નથી. એની પાછળ સુખ છે જ તે. હવે તમે પરાયણે ભોગવો તોય ભોગવવાનું છે, અને પ્રેમથી ભોગવો તોય ભોગવવાનું છે. તો આપણે ભગવાનનું જે વિધાન છે એને પ્રેમથી જ ભોગવી જઈએ તો એ દુઃખ છે ને, એ દુઃખનો હેતુ નથી રહેતું. સમજ્યા તમે? આખી વાત લાગે જ નહીં. હા, કે આ કોઈ મારું પૂર્વનું કર્મ છે એને લીધે મારી માથે આવું આવ્યું, નહીતર મારી માથે થોડું આવું. હું આવો સમજદાર માણસ, આવું મારું જીવન, હું ભગવાનની રોજ સેવા પૂજા કરું અને મારી માથે આવું ન હોય, પણ કોઈ પૂર્વનું વિધાન હશે એવું કે એને લીધે મારે આ વેઠવું પડે, તો પ્રેમથી એની ઈચ્છા સમજીને વેઠી લેવું પડે. સુખ આપ્યું હોય બાજુવાળાને દેવા જઈએ આપણે, તૈયાર કહી આવતા હોય તો ભાઈ મારે એટલું બધું ન થતું, આલ્યો 2 લાખ તમે રાખો, એમ કોઈ કહેવા જાય? દુઃખ આવે એટલે એમ કે વારે કરી હવે તો જીવવું મરી જવું શું કરવું, ન્યા સીધો ઉભો રહે માણસ, હારી જાય ને. સુખ જેવી પસાવવાની તૈયારી હોય ને, 5 લાખ રૂપિયાનું બંડલ તમને કોકે દીધું હોય કે ભાઈ આલ્યો બાપુ આ મૂકી દેજો, તો તમે કઈ સોરે બેઠા બેઠા ઘનમંદર ઓટે બેઠા બેઠા નથી કહેવાના કે ભાઈ કોઈ મુંજાદાને આપણે 5 લાખ પડ્યા એમ કહેવા જાઓ, નથી જવાના. અંતાડો નહીં, તમારું સુખ છે છતાંય તમે કોઈને કહેતા નથી. અને દુઃખ આવે એટલે ઓલા કેમ મંદિરે બેઠા બેઠા આખા ગામને કયો ભાઈ આમ છે તેમ છે, ફલાણા ન સમજતા, ફલાણા આમ કરે છે, પણ તમે પેલા સમજી જાઓ એટલે દુનિયા સમજી ગયેલી પડી. આપણું તો આપણે આને માન્ય કર્યું, કેમ કે મેં બધું કરીને બેઠેલો માણસ હું, સીધો હું આમાં ન આવેલો. દુનિયાનું સુખે જોઈ લીધું, દુનિયાનું દુઃખે જોઈ લીધું. લગભગ કોઈ કર્મ એવું નહીં હોય કે મારા હસ્તક નહીં થયું હોય, મેં નહીં ભોગ્યું હોય, કેમ કે હું દરિયાનો જીવ છું. એટલે મને પાકો અનુભવ છે કે મારા પૂર્વજો એમાં જ બધા ખપી ગયેલા છે. એટલે મને પાકો વિશ્વાસ છે કે બધા કર્મો છે ને કોઈક વિધિના વિધાનને લઈને અને પ્રારબ્ધને લઈને જ આવતા હોય. એટલે પરાણે ભોગવવું તોય ભોગવવાનું છે, પ્રેમથી ભોગવવું તોય ભોગવવાનું છે. તો દાંત કાઢતા કાઢતા એને એમ કહીએ ને આપણે, ભાઈ તારું કોઈ વિધાન હશે, તું રાજી, એમાં હું રાજી, તો પાછળ સુખ પડ્યું જ છે. દુઃખમાં સુખ મળે. હા, અને પાછળ બીજું સુખ તૈયાર છે તમારી માટે. આમ તો હંમેશા પેલું દુઃખ આવે નહીં. હા, એમ ડાયરેક્ટ સુખ આવે પછી દુઃખ આવ્યું હોય તો અરે તમે સહન ન કરી શકો. ડાયરેક્ટ જે દુઃખ આવે ને પેલા દુઃખ આવી બહુ સારું.
એ પાછળ જે દુઃખ આવ્યું, તમે સુખ ભોગવીને દુઃખ આવ્યું ને એ માણસ સહન ન કરી શકતો. એ જીરવી નો કે આપઘાત કરે, આત્મહત્યા કરે. અને આત્મહત્યા જે માણસ કરે છે એની શું ગતિ થાય એ તમને કહી દઉં. કોઈ માણસ આપણે એમ કહીએ કે ભાઈ આપણે તો એવો તર્ક જ મૂકીએ સીધો કે ભગવાનની ઈચ્છા વગર કોઈ મરે નહીં. ભલે ને ગળાપો બાંધ્યો, દવા પી ગયો હોય કે બળીને મરી ગયો, કોઈ પણ કર્મથી માણસ આત્મહત્યા કરી હોય, આપણે એમ કહીએ ભગવાનની ઈચ્છા હોય તો જ એવું કરે ને. ભગવાને ક્યાં તમને કીધું ઊંડા કવા ઉતરો એમ કીધું? હાલો કીધું તું ભગવાને ભાઈ તમે દુધાવા જાઓ એમ, તમારે હાથે ગયા પછી મરો અને પછી એમ કે ભગવાનનો દોષ કાઢો. ભગવાન કોઈને આત્મહત્યા કરવાનું ન કહેતો. સ્વાભાવિક તમે બેઠા છો તમને એટેક આવી ગયું, તમારું મોત છે માની લ્યો, બરોબર? એ વિધાન હતું કુદરતનું. તમારું પ્રારબ્ધ પૂરું થઈ ગયું એટલે તમારે જવાનો સમય આવી ગયો. પણ હવે તમે હાથે કરીને દોરડા બાંધો એમાં કઈ ભગવાન ન આવે. ત્યાં કઈ કૃષ્ણ ભગવાન કે રામ દોરડું ટીંગાડવાનું નતા આવ્યા, ઝોંટો મારો આવ્યા હતા. આપણે ભગવાનનું બાનું કાઢીએ. અને એ માણસ જે મરી જાય ને એ અહીંયા એની 60 વર્ષની ઉંમર હોય ને તો ઓલા પર 1000 વર્ષની ઉંમર મળે ને પ્રેતીઓનીમાં. હવે ત્યાં એને પાણી ન મળે, ન ખાવાનું મળે. કોઈ પૂર્વજો આપણા કોઈ બાળ બચ્ચા હોય જે આપણા કુટુંબના, એ ક્યારેક ભાદરવીનથી પાણી રેડવા પીપળે જાય તો પ્રેત જે હોય ને પ્રેતીઓનીમાં તે એને પાણી મળે. પછી એને જજાવવાનું આખી જિંદગી. શિવપુરાણમાં બીદુમનું આવે, બીદુમ ને સંસુલાનું આવે. એમાં બીદુમ પિશાચ બને છે, ખબર? મદ્રાસલ પર્વતમાં છે. એમ તમે ભાગવતજીમાં લઈ લો તો ગોકર્ણનો ભાઈ ધુંધુકારી ઈ પ્રેત બને છે. ઈ વૈશ્યાગામી જ હતો. પ્રેતીઓની હારી નથી, બહુ અગ્રમ અગ્રીઓની છે. 1000 વર્ષની આયુષ મળે એમાં. મોટી આયુ મળે ને એટલે રીબાવાનું. એટલે ક્યારેય કોઈ દિવસ ગમે એવું દુઃખ આવી જાય, ગમે એવું સંકટ આવી જાય તો તમને કોઈ ભડાકો લઈને તો બેઠું નથી, કોઈ મારી નહીં નાખે. કોઈ ગમે એવું કષ્ટી તમારે મેં કોઈ મારી જ નથી નાખવાનું. તમે સહજ એની આગળ સુપ્રત થઈ જાવ કે હવે હું જેવો છું આ છે મારી આગળ કોઈ સંજોગોમાં નથી સેટિંગ થાય એમ, તો એ કઈ તમને મારી ન નાખે. સારું વેલ નિરાશ. પછી 2 શબ્દો કડવા કહી દે પણ તોય તમે એમાંથી છૂટી જાઓ, મરી જાઓ છૂટશો તમે. તમારે ને તમારી પ્રજા ને તમારા ભાઈ ભરું દેવું પડશે કે નહીં દેવું પડે. એટલે ક્યારે કોઈ દિવસ એવો વિચાર ન કરો કે ભાઈ આમ કરી નાખવું. આ એક મારો પ્રશ્ન આવ્યો હતો ને એટલે મેં વાત કરી, પ્રશ્ન કર્યો છે ભાઈએ. એના પરિવારમાં એક જણો આવી રીતનો આત્મહત્યા કરીને મરી ગયેલો છે. એક બેનનો પ્રશ્ન છે, ભાઈનો નહીં. એટલે મેં વાત કરી કે ક્યારે આત્મહત્યા સોલ્યુશન નથી જીવનનું એમ. હા એમ, આ સોલ્યુશન નથી. હા એ બનવા ટાઈમે નથી બનતું નહીં. જ્ઞાની પુરુષોનું પણ એવું છે, તેઓ તે એ રીતે ભોગોમાં ફસાતા નથી હોતા, પરંતુ અજ્ઞાનીઓ ફસાઈ જાય છે અને વારંવાર દુઃખો ભોગવે છે. સિંહ, વાઘ વગેરે પશુઓ એટલા બધા દુઃખ આપનારા નથી કે જેટલું દુઃખ સ્ત્રી, પુત્ર, ધન, માન, શરીર વગેરે વિષયો તરફથી આસક્તિ આપે છે. તમને હાવ જ હામું આવીને થાપ મારીને મારી નાખ્યા હોય કે વાઘે આવીને મારી નાખ્યા હોય તો એનું એટલું બધું દુઃખ ન લાગે, તરત છૂટી જાવ. પણ જે આ 4 વસ્તુ કીધી ને, સ્ત્રી, પુત્ર, ધન અને માન અને આ શરીર, આ 5 વસ્તુ જેટલું માણસ દુઃખ આપે એટલું કોઈ ના આપે, બહુ કષ્ટી આપે. આ બધી વસ્તુમાં તમારી આસક્તિ હોય ત્યારે કષ્ટી થાય, નકર કષ્ટી ન મળે. નહીતર 2 કિડની ફેલિયર માણસ હાલમાં જ પ્રેમાનંદ મહારાજ જીવે છે. 2 કિડની 18 વર્ષથી અને ડૉક્ટરે એમ કીધું કે તમે વધીને 2 વર્ષ જીવશો. એની બદલે એ ડૉક્ટર કહેનારો મરી ગયો, એ હજી જીવે 18 વર્ષ. અને તોય એને દુઃખ શું છે એને ખબર નથી. તોય બધાને આરામ, બધા લાખો માણસો ને આવે, રોજ રાતે નીકળે તો 70-80 હજાર માણસ રોડે ઊભું હોય એને દર્શન કરવા 2 સાઈડ. તોય બધાને રાધે રાધે કરતા કરતા હાલે જતા, પ્રણામ કરતા કરતા. ને સવારમાં રાતે 2 વાગ્યાના આશ્રમમાં આવ્યા જાય, સવારમાં 9 વાગ્યા સુધી દિવસે, સવારમાં 9 વાગ્યા સુધી સતત ચિંતન છે, સત્સંગ છે, એકાંતિક વાર્તાલાપ છે. 1-1.5 કલાકનો સત્સંગ આપે, પછી 1 કલાકનો એકાંતિક વાર્તાલાપ આપે, પછી અડધી કલાક બધાને દર્શન કરવામાં આપે. 9:30 થઈ જાય સવારમાં. મેં એને ખુદ જઈને જોયેલો અનુભવ. રાતના 1 વાગ્યાના ઉઠેલો માણસ સવારમાં 9:30 વાગ્યા સુધી સતત 2 કિડની ફેલ અને માણાની વસાળ સેવા આપે હાલની તારીખમાં. અને રોજ એકાત્રા ડાયાલિસિસ થાય. જેને ડાયાલિસિસ કર્યું છે તમને ખ્યાલ છે, ઓલા આપણા ગામમાં કરતા. હા, તો એ ડાયાલિસિસ વાળાની શું હાલત થાય, એ જે કરતા હોય, જે આજનો માણસ કોઈ કરતો હોય ને પૂછજો, ડાયાલિસિસ વાળાથી બોલાય નહીં હરખું, એવી તકલીફ થતી હોય. એનું આખું શરીરમાં દુખાવો પડે. એની બદલાને એકાત્રા ડાયાલિસિસ થાય છતાંય તે મોજમાં જ બોલતા હોય. આનાથી મોટું બીજું શું હોય? અને સંતો મહાપુરુષો અહીંયા પોકારીને કહી ગયા, મીરા જેવી મીરા કહી ગઈ, પાયોજી મેને રામ રતન ધન પાયો. આનાથી મોટું કોઈ ધન જ નથી એમ. તો પછી આપણે ખોટે બીજા દોટ દઈએ એવું ન લાગતું?
અને પછી આપણે એમ કહીએ કે મારે આ દુઃખ છે ને મારે આમ છે ને તેમ છે ને. તમે પોતે જ દુઃખનું કારણ છો. દુઃખ જ ઊભું કરી તમે પોતે જ ઊભું કરો. તમે એ વસ્તુમાં દુઃખ ન લાવો. કોઈ પણ, હું એક જ તમને સિમ્પલ ઉદાહરણ આપું, કોઈ પણ માણસ નાસ્તિકમાં નાસ્તિક હોય, તમારે એને કાંઈ તકરાર થઈ ગઈ, તમારા પરિવારનો જ ભલે ન હોય, તકરાર થઈ ગઈ, કેટલાક ટાઈમ તમારે ઓલું કરવાનો, તમને અપશબ્દો કેટલાક ટાઈમ કરવાનો દેવાનો છે. બે હે તમે કાંઈ ન બોલો તો કેટલાક દી બોલવાનું? 1 કલાકમાં જ બંધ થઈ જાય ને. તો આપણે સમજી જવાનું, દુનિયાને નહીં સમજાવવાનું. આ સૂત્ર યાદ રાખજો, બરોબર? આ તમારો પ્રશ્ન હતો ને એટલે મેં વાત કરી આકડિયાની. તેઓ બધા જ મોહને કારણે લાગે છે તો રમણી પણ પરિણામે તો દુઃખથી ભરેલા છે. આ બધી વસ્તુ કીધી મોહને કારણે આપણને બહુ સુખદાયી લાગે. સ્ત્રી, પુત્ર, ધન, માન, મોટાઈ, શરીર, આ બધું આપણને આમ લાગે બહુ સુખદાયી, પણ પરિણામે છેલ્લે તમે જોવો ને તો આ બધું દુઃખદાયી છે. આ શરીર છે, તમે આ જે યુવાન અવસ્થા છે ત્યાં સુધી તમે બહુ હાંસવો અને આમ અપરૂ ડટ રાખો શરીરને, પણ જ્યારે વૃદ્ધત્વ આવે અને આનાથી કાંઈ એવું તમે ભજન કરેલું જ ન હોય તો આની શું હાલત થાય તમને ખબર જ છે. હે તો આનું કામ શું? આ ખોખું કામનું શું? આનાથી ભજન ન થયું તો આ કામનું શું? બીજું કોઈ પશુ મરી ગયું ને તો એને બીજા પશુ ખાય, આને કોઈ ન ખાય. આ બીજેથી ખરાબ થઈ જાય. માણાનું શરીર એવું ખરાબ આવે, તમને ખબર ન હોય કહી દઉં, બહુ દુર્ગંધ આવે. આ બધા પદાર્થોમાં પણ કોઈ કાયમનું તો છે નહીં. આજે ઘણા એવા 5 વસ્તુ, એમાં એકેય વસ્તુ કાયમી નથી. પછી કાયમ માટે રહેવાનું જ નથી, થાય નથી. તે છેવટે તો જુદા જ પડતા દુઃખ ઉપજાવનારું જ હોય છે. જો આમાં આ 5 વસ્તુ છે, એ તમને 5 વસ્તુમાંથી એક ગમે એ વસ્તુ મળી ગઈ, તમને સુખ મળી જાય, પણ બીજી જ મિનિટે તમને દુઃખદાયી નીવડી જાય. સ્ત્રી છે, સારી છે જ્યાં સુધી સારું છે, અને કે ભાઈ કાંઈ પણ તકરાર છે ને બબાલ છે એટલે તમે એના રીતે કંટાળીને માણસ એનીથી આપઘાત ન કરતો. પછી ધન છે કે પુત્ર છે, હારો છો તો સારી વાત છે, પણ હવે ખાવા ટાળી છો તો એનો પિતા હોય એ તો ઘણી બધી મહેનત કરતો હોય, છોકરો કાંઈ ન કરતો હોય, દારૂડિયો નકામો છો હોય મારી જેવો, તો શું થાય કયો? હેરાન થઈ જાય કે નથી? અને બાપને જીવતે જીવ મરવું પડે. આ જો બાજુના ગામના તમે દાખલા જોયેલા છે, જેનો બાપ મોટું માથું હતો અને એના છોકરાને દારૂડિયો માણસ થઈ ગયો, એના બાપને છેલ્લે દવા પી દેવી પડી. જો અહીં બાજુનું ગામમાં ઈ પી નહીં, બાજુનું ગામમાં છે. હા એવું થાય. એટલે છોકરો હોય ગયો એટલે આવી તકલીફ થાય. એટલે એ તે કાંઈ કામનું નથી, બરોબર? એ દુઃખદાયી નીવડે. પછી ધન, તમારે અઢળક સંપત્તિ આવી ગઈ, ત્યાં સુધી તમને મીઠું લાગ્યું, ભલે તમે કોકને મારીને લઈ લીધી, ચોરીને લઈ લીધી, આવી ગઈ જ્યાં સુધી તમને સારી લાગી, પણ જો વહી ગઈ, કાંઈ ભૂલ પડી ગઈ, અથવા તો કાંઈ પણ તમારાથી એવું કૃત્ય થઈ ગયું, સંપત્તિ વહી ગઈ, એટલે તમે અત્યારે અહીંયા આવી ગયા, એનાથી તમે આપઘાત કરવા તૈયાર થઈ શકો, લૂંટાઈ ગયા એટલે થઈ જાય માણસ. પછી માન, તમારે એટલી બધી ઇજ્જત આબરૂ હોય, પૈસા આ બધી વસ્તુ એટલી ઇજ્જત આબરૂ હોય, આ પૈસા ગયા એટલે ભાઈ માન વયું ગયું. માન વયું ગયું એટલે તમે નિશા બેસી ગયા છો મને હતા અહીંયા, એટલે તમને જિંદગીમાં જીવા જેવું ન રહે. જીવા જેવું ન રહે એટલે તમારું શરીર શોષાવા મળે, ચિંતાનો એક અંદર ગળી જાય, શરીર શોષાવા મળે એટલે આ શરીર કાંઈ તમને એનું શરીર તમને કદરૂપું લાગવા મળે. એમાં હું તમને સાથ આપે એવું છે જો. એટલે કહે છે કે આખરે તો દુઃખ ઉપજાવનારું જ હોય છે, તેમના સેવનમાં પણ સુખ નથી. એકવાર ગળ્યું સારું જ લાગે, પણ વધારે ખાવાથી અરુચિ પેદા થાય છે. તમને કોઈ 1-2 પેંડા તમે ખાવ કે 1-2 લાડુ તમે ખાવ તો 2 માં બહુ મજા આવે, ન ખાતું હોય, ભૂખ્યા હોય ત્યાં સુધી, પણ તમારી માટે ડોલ મૂકી દીધી અને એમ કે ખાધે જ રાખો તો બહુ થઈ ગયા 3-4, તો પછી એનાય લાડવા પાછા વળવા મળે. એટલે એ વાળી વાત છે. એ જ પ્રમાણે સ્ત્રી વગેરે પદાર્થો પણ ધીરે ધીરે અરુચિકર માલુમ પડતા જાય છે, એમાં રુચિ ન રહે. પછી ધનમાં પણ સુખ નથી. માની લો કે એક માણસ પાસે લાખો રૂપિયા થઈ ગયા છે, હવે તેણે મકાન, મોટર વગેરે ખરીદીને ઘણી મોજ મજા ઉડાડી, ભાગ્ય રૂઠ્યું અને બધું ધન નાશ પામ્યું. મજાનો બધો સમાન ચાલ્યો ગયો અને તેને હવે પેલી જૂની વાતો યાદ આવતા જ દારૂણ દુઃખ ઉપજે છે કે હું કોણ હતો, અત્યારે મારા હું દી આવી ગયા. પછી માણસ જીવી જાય તો બહુ સારી વાત કહેવાય, નતર તો જીવે નહીં, છેલ્લે આપઘાત કરી નાખે. આવું દુઃખદાયી નીવડે.
બીજા ધનવાનોને મોજ મજા કરતા અને આવતા જતા આનંદ કરતા જોઈને તેનું ચિત્ત બળવા લાગે છે. એ પ્રમાણે સ્ત્રી સંભોગ વગેરેથી ધાતુ ક્ષીણ જેવી બીમારીઓ આવતા ભયંકર ક્લેશ ઉપજે છે. આપણે ઘણા એવા માણસો જોયેલા છે કે ઘણા એવા રોગોથી ગ્રસિત થઈ જાય, બહુ ભોગ સુખ ભોગવતા હોય ને તો આવું બધું બને છે. આ ધાતુ નામની એક બીમારી આવે, ધાતુ ક્ષીણ કહેવાય એને. એનાથી સતત ઈ વહ્યા જ કરે ને પછી છેલ્લે માણસ આવો થઈ જાય અને મરી જાય, ફૂંકાઈ જાય ને મરી જાય, એટલે આવી પ્રોજેક્શન થઈ જાય. વિચાર કરે છે કે આ બીમારીમાંથી સારો થઈ જાવ પછી આવું નહીં કરું, પરંતુ મોહથી વંશ થયેલો તો પાછો એ જ રીતે આગળ વધે છે. આ રીતે પરલોકના ભોગ પણ સુખ દુઃખરૂપ જ છે. ઇન્દ્ર જેવો હતો એને તૃપ્તિ નથી થઈ, એને ગૌતમને ઘરે નજર કરવી પડી હતી. તો આપણે તો કાળા માથાના માનવી છીએ ભાઈ, આપણને તૃપ્તિ ન થાય એટલે આપણે ભગવાનનું ભજન કરતા કરતા નીકળી જવાનો રસ્તો કરાય. એમ કે જો ઇન્દ્ર જેવું જેને સુખ મળી ગયું, ઇન્દ્ર બની ગયો, અને એની નજર જો અહીંયા પૃથ્વીલોક માથે પડતી હોય કે એને આગળ તો નગર અપસરાવું ઈચ્છું, અને એનું તો કાર્ય કૌમારી તે એવું ને એવું, જ્યારે જોવું એનું કૌમારી એવું ને એવું હોય, છતાં એને રતિ સુખમાં સંતોષ નહોતો થયો ને એના નીચે આવવું પડ્યું હતું, ગૌતમનું રૂપ લેવું પડ્યું હતું ઇન્દ્રને. જો ઇન્દ્રને તૃપ્તિ ન થઈ હોય તો આપણને થઈ જાય ખરી. ઉર્વશી, રંભા આવી બધી જેને અપસરાવું ઈચ્છ્યું. આ એક હા, આપણે એમ નથી કહેતા કોઈ બાવો બની જાવ, એવી આપણી સલાહ નથી કે ભાઈ આ ગૃહસ્થમાં રહ્યો, ગૃહસ્થમાં રહીને જે શાસ્ત્રોના નિયમો છે એ નિયમોને લઈને જીવો તો બહુ સુખદાયી છે. સંસારે તે દુઃખદાયી નથી, પણ શાસ્ત્રની વિરુદ્ધમાં તમે ગયા એટલે દુઃખદાયી નીવડે તમને મારી નાખે, ક્યાં સુધી મૂકે નહીં. આ ભગવાનની માયા છે તમને ત્યાં. પછી મેં તમને કીધું હોય ને બાપુ પાછા વળો, ઘનશ્યામભાઈ તમને ન ખબર હોય એમ તમે કહો, શું કે અભિમાનમાં નહીં તો એ તમને બીજું કઈ દેખાતું ન હોય એમ છે. એનું પોતે એને નિશાળી હું હતો પહેલા પોતે, એટલે મારો અનુભવ બોલે, મેં કીધેલું ઘણા ભાઈ તમને ન ખબર હોય એટલે આવું બધું થાય, કોઈને ગણે નહીં. હા યાર, ધન કમાવા માટે તેની રક્ષા માટે લગાડવામાં લાગી જવામાં અને જુદા પડતા ક્લેશ જ થાય છે. ધન પેદા કરવામાં ઘણો અન્યાય કરવો પડે છે. મન તો ઘણીવાર રોકાતું હોય છે, પણ લોભ વૃત્તિ એટલી પ્રબળ હોય છે કે તે દબાણ કરે છે અને કહે છે કે તું એકવાર આમ કરી લે પછીથી નહીં કરીએ. એક પ્રકારની દુવિધા જન્મ લે છે, હૃદયમાં યુદ્ધ જામી જાય છે અને સાત્વિક તથા તામસિક વૃત્તિઓ અંદરો અંદર લડવા લાગે છે. તમે સમજદાર હોવ ને તોય તમને આ માયા એટલી બધી બળવાન છે, ભગવાનની માયા, કે સમજદારને ગોથા ખવડાવી દીધેલા છે. એટલો બધો સમજદાર માણસ હોય ને તો એને સામું કોઈ એવો વિષય આવી ગયો હોય, લોભની વૃત્તિ થઈ ગઈ, કોઈ કામ ભોગની ઈચ્છા થઈ ગઈ, કોઈ પણ મતલબ જે તૃષ્ણાઓ છે બધી માણસની, એમાં કોઈ પણ જગ્યાએ આસક્તિ એને થઈ ગઈ તો એને પેલા જે અંદર એક તત્વ એવું બેઠું આપણે અંદર જે ઈષ્ટ તત્વ છે એ તમને પેલા ના પાડે, તમે વિચાર કરો ને એટલે કે ન કરાય, આ આપણી લાયકાત નથી, શાસ્ત્રની વિરુદ્ધ છે. એ બીજી ક્ષણે તમારું મન હોય ને માયાનું બળ હોય એટલે મન એમ કે એકવાર કરી લે નહીં કે પછી ક્યાં આપણે કરવું, પછી આખી જિંદગી કે સુખ છે એકવાર કોકને લૂંટી લે, કે લૂંટવા જાય ને આખી જિંદગીનું ગળી જાય. આ માયાનું બળ છે, એટલે બહુ જાળવીને જીવવાનું. આ માયા તમને ફગાવી નાખે. ભગવાન એવા એમ હાલો નથી તમને મળી જાય, જો મળવું હોય તો તાત્કાલિક મળી જાય, નગર બાકી તમને એક ફરી પ્રલોભન આપે જ તે. તમને રમક કોઈ નાનું બાળક હોય એને રોતું બહુ રોતું હોય તેની માં શું કરે, કંઈક રમકડા આપીને રમતું થઈ જાય ને એટલે કામ કરવા મળે. એમ ભગવાન તે તમે થોડું ઘણું નામ જપ ને મંત્ર જપ ને એવું કરો અને એને ખબર છે કે આ બાળક છે આને શું જરૂર છે, કારણ કે આને લોભની, આને પૈસાની જરૂર છે, અથવા તો સ્ત્રીની જરૂર છે, અથવા તો માન મોટાઈની જરૂર છે, કે કોઈ પણ વસ્તુની જરૂર છે તો એ એકાદ એવો રમકડું આપી દે, સિદ્ધિની જરૂર છે રમકડું આપી દે એટલે તમે એમાં ફસાઈ જાઓ. હતા નૈયા એને બધાને ન કરતો બધાને મોક્ષ મળી જાય તો બધા સમજીને તો મોક્ષને પામી જતા હોય. ભગવાનની પાસે કાંઈ વસ્તુ માગતા ન હોય તો ન્યાય ભગવાનમાં બધા મળી જ જાય ને, પણ નથી પોગી શકતા. એટલે કહે છે કે તામસી અને સાત્વિક વૃત્તિઓ અંદરો અંદર લડવા લાગે છે, ઘણી ખરાબ સ્થિતિ ઊભી થાય છે. છેવટે તો બિલાડી કબૂતરને દબાવી લે છે તેમ તામસી વૃત્તિ તેને દબાવી લે છે,
ઘણા ઓછા પુરુષો જ એનાથી બચી જાય છે. ધન એકઠું કરી લીધા પછી તેનું રક્ષણ કરવામાં ઘણો પરિશ્રમ પડે છે. પૈસા આવી જાય તોય તે તમને શાંતિથી જાય એવું નહીં માની લેવાનું, હા એમાં ઘણા બધા કઠણાઈઓ આવે. હારો હારે આવે. હા એમ પૈસો 3-4 વસ્તુને લઈને આવે ને, એટલે એક તો તમારામાં અભિમાન આવે, પછી કુટિલતા આવે, કુસંગ આવે. આ જેને આગળ હરામનો પૈસો આવી ગયો એનેમાં આ 4 વસ્તુ આવે. કાં સ્ત્રીમાં લંપટાઈ જાય, કાં શરાબ છે, માંસ મટન છે એમાં વયો જાય, હા કાંઈ વ્યસની થઈ જાય, અને કાં અભિમાની થઈ જાય. એટલે એનું પતન, 4માંથી એક એનું પતન જ થઈ જાય. પતનની નિશાની પતનની નિશાની છે. એટલે કેવું પડે કે ઈમાનદારીથી કમાણેલો રૂપિયો તમારી 7 પેઢી ખાય, અને બેઈમાનીથી કમાણેલો રૂપિયો તમારી આ પેઢી ખાય તો ખાય, નક્કી નહીં. એકલા ભલે રહ્યો. હા એટલે કહે છે કે ધન એકઠું કરી લીધા પછી તેનું રક્ષણ કરવામાં ઘણો પરિશ્રમ કરવો પડે છે. હાથથી તો કોઈને આપી શકાતું નથી. એમ કરતા કરતા છેવટે મરણ નજીક આવી જાય છે ત્યારે વિચારવા લાગે છે કે અરે મેં આ શું કર્યું, નકામું ધન કમાયો, હવે તે છોડીને જવું પડશે. છેલ્લે આ વિચાર આવે કે આખી જિંદગી બળ કર્યું, કોઈને દાને ન કર્યું, અને આ તો હારું મૂકીને જવાનું છે, કઈ લઈને તો જવાનું નથી, પણ તો આખી જિંદગી બળ કરતો હોય. અને છેલ્લે એને ખબર એ હોય કે આ નકામા બધી હારા હોય તો સારું, ભગવાનની દયાથી વરદા, પણ નકામી હોય તો એને એ ખબર હોય બળતરા જ કરતો હોય, હું તો કે આ મારી આખી જિંદગીની મહેનત આ હારા નકામા કરી એમને મી કે ઉઠાવી દેવાનો, સારો દાડો નહીં કરે. બધી વાતની બળતરા હોય. અગાઉ ઉપાધિ કરી. આ પ્રમાણે દુઃખના સાગરમાં ગોથા ખાતા ખાતા છેવટે તે મરી જાય છે. મતલબ કે આ સંસારના બધા ભોગો મધ સોપડેલા ઝેર સરખા છે. એ બધા માત્ર જોવા પૂરતા જ સારા છે, તથા તેમાં સમજવા પૂરતું જ સુખ છે. આ તો છે માત્ર મૃગ તૃષ્ણા, તેમાં ક્યાંય પણ આનંદનો અંશ માત્ર પણ નથી. મૃગ તૃષ્ણા એટલે ખબર પડે? ઝાંઝવાનું જળ હોય, આપણે ઝાંઝવા બળે, ખબર ઉનાળામાં વરાળું આમ દેખાતી આપણે હાલે તો ને તો રોડ એમ લાગે સામે તો પાણી ભર્યું, પાણી ભર્યું. એમ હરણ હોય ને, હરણ એમ વરાળું દોડતી હોય, એટલે હરણ હોય ને મૃગલો, એને તરસ લાગે ને એટલે આમ જોવે, એને જળ દેખાય, હકીકત જળ હોય નહીં, દોડી દોડીને મરી જાય પણ જળ ન મળે, આગળ છે અને મળે નહીં છેલ્લે. એમ આપણું જીવન એવું છે, મૃગ તૃષ્ણા જેવું, ઝાંઝવાના જળની પાછળ આખી જિંદગી ખપાવી દઈએ પણ ક્યાંય હાસું સુખ મળતું નથી. અને જ્યાં હાસું સુખ છે ત્યાં તમને સંતો મહંતો શાસ્ત્રો, કોઈ સજ્જન મહાપુરુષ, કોઈ ભક્ત, કોઈ સાધક તમને કહેતો હોય તો તમે એનું માનો નહીં. મારી જેવાય કોઈ કીધું હોય તો ભાઈ ઈ કેવા છે એમને ખબર છે, ત્યાંથી માંડે. એટલે તમે મારી સામું જોવા જાવ તો તમે કોઈ જિંદગીમાં રામ ન કહી શકો. તમારું નહીં, તમારા તે હું ઈ જોવા. એટલે આ વસ્તુ પકડવાની. એટલે મૃગ તૃષ્ણા, તેમાં ક્યાંય પણ આનંદનો અંશ માત્ર પણ નથી, તો પછી તેમાં આસક્તિ રાખીને પ્રેમ કેળવવો તે માત્ર મૂર્ખામી નથી તો બીજું શું છે? શું આ સાસુ સુખ તો એકમાત્ર પરમાત્મામાં જ છે, તે જ પરમ આનંદ સ્વરૂપ છે. એ જ સંત મહાત્મા અને શાસ્ત્રોનું કથન પણ છે. સંત મહાત્મા અને શાસ્ત્રો પણ આ જ કહે છે કે પરમાત્મા સિવાય સાસુ સુખ ક્યાંય છે નહીં. આ સુખની સામે ત્રૈલોક્યનું રાજ્ય પણ તુચ્છ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે, યમ લબ્ધ્વા સાપરમ લાભમન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુપાણી વિશાલ્યતે. 28-22 શ્લોક છે. પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો, આવું ભગવાન કહે છે. અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો. એની માથે અસંખ્ય પીડા આવી જાય તો એ વિચલિત નથી થતો. આને પરમ આનંદ કહેવાય અને આને હાસુ સુખ કહેવાય. રામકૃષ્ણ પરમહંસ, એને ગળે કેન્સર હતું. ભાઈ શ્રી હનુમાન પ્રસાદ પોદાર, ગીતા પ્રેસ લેખક હતા, બહુ મહાન વિદ્વાન સંત ને ગૃહસ્થ, બહુ વિદ્વાન સંત, મોટા સંત થઈ ગયેલા છે. ગૃહસ્થમાં એને પેટમાં કેન્સર હતું, પણ છેલ્લી સ્થિતિ સુધી ક્યારે પીડા શું છે એને ખબર નહોતી.
આ પરમ સુખ કહેવાય. કેમ કે ભગવાનના ઓલા ભક્તિમાં એની બાજુમાં કૃષ્ણ ભગવાન ઊભા હોય, એ લખતા હોય ને તે કૃષ્ણ કનૈયો એની બાજુમાં ઊભો રહેતો, તો પછી એને શું ભાઈશ્રીની બાજુમાં. હા. એક એની બની ગયેલી ઘટના છે, વાત કરી દઉં. એના નામ આવ્યું એટલે એક એના ગામમાં ડોક્ટર આવ્યો જવાનો એવો નવો. એટલે એને ભાઈશ્રીને પૂછ્યું, ત્યાં ભાઈશ્રીની એક બેંક હતી એવી, એની પોતાની બેંક, કે કોઈ વિદ્યાર્થી હરિદ્વારમાં જ રહેતા દાદા વસ્તુ, કોઈ વિદ્યાર્થી આવ્યો હોય તો એને કાંઈ પૈસાની જરૂર હોય, પહેલાં તો શું હતું બહારથી આવતા તે કે આવી સુવિધા નહોતી એ સમયમાં. નહીં. એટલે આની બેંકમાં આવે, ત્યાં આવે એની મેળી ઉપલા માળે ઈ બેઠા હોય, ત્યાં લખતા હોય. આ ગીતા પ્રેસના જેટલા પુસ્તકો છે ને, દાદા પુસ્તકો એના હાથે લખાણેલા છે. તો એ ત્યાં બેઠા હોય ને એટલે ત્યાં આવીને કે ભાઈ એના માણસો જે વાઇસરી હતા ને એના સેવકો હતા 4-5 રાખેલા, એની પર જાગીરદાર માણસ હતા, મોટા માણસ. એટલે એ આવીને કે ભાઈ ની સ્ટુડન્ટ હોય કોઈ વિદ્યાર્થી કે અમારે આવી તકલીફ છે અને અમારે એટલી જરૂર છે પૈસાની, મતલબ એના અહીંયા જે રહેવા માટેના, વધારે કાંઈ નહીં, તો એ ત્યાંથી એની સપોર્ટ કરતા વિદ્યાર્થીઓને. એ ગામમાં ડૉક્ટર આવેલો ને આ ભાઈશ્રીને કીધું કે ભાઈ અહીંયા ભાઈજીએ કીધું કે રહ્યો વાંધો નહીં અને અહીંયા પ્રેક્ટિસ કરો એમાંય વાંધો નહીં, પણ જોજો તમારી નજરનું ધ્યાન રાખજો, કેમ કે અહીંયા બધો મારો પરિવાર રહે છે, એમાં ક્યારેય ભૂલ ન પડવી જોઈએ. અને આ ડૉક્ટરથી બનવા કાળે કાંઈ બની ગયું એવું, બધું કાંઈ બીજું કાંઈ નહીં, પણ કાંઈ નજર ફેર થઈ ગઈ એમ. એટલે આને ખબર પડી કે ભારે કરી, એટલે ડૉક્ટરે કીધું ખાલી ભૂલ તો પડી ગઈ. એટલે એને આવીને કીધું, ભાઈજીને મળવા આવ્યા. એટલે રાધા બાબા જે સંન્યાસી હતા એ ભાઈજીને હારે રહેતા, એને ગુરુ માનતા. રાધા બાબા સંન્યાસી હતા ને ભાઈજીને, એને કીધું કે આમ છું રાધા બાબાને. તો આને કીધું કે ભાઈ તમે ભાઈજી પાસે જાઓ, તમને કીધું તું ધ્યાન રાખજો સાહેબ, પણ તમે આ શું કરી દેતા. પછી ત્યાં જઈને જોવે છે ને આમ ઊભા રહી છે ને, તો એની નજર સામે એ લખતા હતા ને બાજુમાં કૃષ્ણ ભગવાન ઊભા હતા. એને પ્રત્યક્ષ પ્રમાણ જોયેલું ડૉક્ટરે, એણે આ વાત કરેલી છે કે મારી નજરે મેં જોયેલું. પછી કે હું પગમાં પડી ગયો, મારે માફી માગવી પડી. વાત કરીએ હાલો. એટલે આવા મહાપુરુષ હતા એમ. દુઃખથી વિચલિત થતા નથી. આ આનંદ પ્રાપ્ત થતા જો શરીરના ટુકડે ટુકડા પણ કરી નાખવામાં આવે તો પણ એ વિચલિત થતો નથી. ઘરબાર વગેરે સર્વનો સર્વનાશ થઈ જાય તો પણ તેના આનંદમાં કોઈ પણ જાતની ઓસક થતી નથી. તે તો એ પરમાત્માને પામીને પોતે જ પરમાનંદ રૂપ બની જાય છે. આયલી વયું જવું કે સાધુ બની જવું તો તમે બધું છોડી દીધું એવું નહીં માની લેવાનું જિંદગીમાં. અહીંથી નીકળી ગયા તો હું બધું છોડીને નીકળી ગયો એવું ક્યારેય નહીં માનવાનું. તમે આયલી નીકળી ગયા, ઘર છોડી દીધું, ઓલિકા જઈને શું બન્યા, સાધુ બન્યા. ત્યાં જઈને શું કર્યું, ઘર છોડીને આશ્રમ બનાવ્યો, છોકરા છોડીને શેલા બનાવ્યા. તો મૂકી શું દીધું, શું મૂકી દીધું, એનું એ જ રહ્યું ને. આયલી ઘર મૂકીને તમે આશ્રમ બનાવ્યો, છોકરા મૂકીને શેલા બનાવ્યા, રહ્યું તો એનું એ જ તે. બળેતરાની બળેતરા જ રહી ને. જે જંગલમાં ભજન કરે ને કાંઈ ન રાખતા, એ લાકડાઓના રાડા હોય ને એની સાજલ ઝૂંપડી બનાવીને એમાં ભજન કરે. મારી તમારી જેવા જાય ને એવો ત્રિપાલ આપે ને આપણે કાગળના, એવા ત્રિપાલની માથે પન્ની નાખી ગયા અને સોમાં હું કાઢી નાખે. ભાઈઓ ભાઈઓ આ ભજન આવું છે. અને એ જ ભજન કરીએ કે ભરથુરી થઈ ગયા ને, ભરથુરીને એવો જીવનમાં એ ઘટના ઘટી ગયેલી. ભરથુરી ને ગોપીચંદ બે આરર નીકળેલા એ અરસામાં. એટલે આ મેનાવતી હતા ને બહુ સમજદાર હતા, ગોપીચંદની માં, અને એના ગુરુ મેનાવતી જ હતા. ભલે આમ પહેલા એના ગુરુ બીજા હતા ગોપીચંદના, પણ હકીકત એની માં જ એની ગુરુ હતી. એને જ કીધું ત્યારે ગોપીચંદ ગયો હતો. એટલે એની માં તપાસ કરવા જાય કે લાઈ કે ગોપીચંદ ગયો તો છે, પણ હકીકત એને છૂટ્યું કે નથી છૂટ્યું. નગર કે જાઓ તે જંગલમાં ભજન કરતા હોય ત્યાં જાય, ગોળવાળો ધાબળો કરે, ગોળના પાણીવાળો. હવે ગોળના પાણીવાળો ધાબળો કરો અને તમે ઓઢો તમારી માથે માખ્યું કેટલી બમણે, બહુ બમણે ને, બહુ બમણે. એટલે આ ભરથરી ભજન કરતા હતા ને ન્યા મેનાવતી ગયા, ન્યા જઈને ઉભા રહ્યા. ભરથરી નહીં, ગોપીચંદ ભજન કરતો હતો ને ન્યા ગયા, ન્યા જઈને ઉભા રહ્યા. એટલે ગોપીચંદ એક ઝાડવેથી બીજા ઝાડવે ગયા, પછી પાછા ઓલા ન્યા ગયા મેનાવતી. એટલે ઓલાને મગજ સુઈ ગયો, 1-2 ઝાડવા બદલ્યા ને ગયા ગોપીચંદનો. એ કે હાલે લોંડિયા કે નીકળ, તું શું સમજે કે મેં 92 લાખ માળવો છોડી દીધો, તું હું કે હાલ નીકળે એમ કહી દીધું. એટલે મેનાવતી ને આવી ગયા. ઓલકા ભરથરી થોડાક આગળ ગયા હતા, ભજન કરતા હતા, ન્યા જઈને ઉભા રહ્યા. તો ભરથરી 1, 2, 3 ઘણા ઝાડવા મતલબ બદલી ગયા, કાંઈ બોલ્યા નહીં. એટલે મેનાવતીએ કીધું કે ભરથરી એને તરફ ધાબળો ફગાઈ નહીં કે હું મેનાવતી કે બંગાળની
એની બેન જ હતા, ભરતરીના બેન હતા. ભરતરી છે ને એ ગોપીચંદનો ભાણિયો હતો ભરતરીનો. એટલે મેનાવતી કીધું કે હું ગોપીચંદની માં છું. એ કે ગોપીચંદને કહેજે 92 લાખ માળવો જો ન ગયો હોય ને મનમાંથી તો હજી કોઈને ગાજ્ય ન બેહાર્યો હોય કે ગોળ બંગાળની ગાદી ખાલી છે, વયો આવે. તારાથી કે ભજન બરોબર છે, અંદરથી ન ગયું તો ન ગયું. આ જીવનમાં હોવું જોઈએ. બાકી તમે અહીંયા રહ્યો, તમારા પરિવાર છે, સંસાર છે, બધું છે, અહીંથી તમે મૂકી દીધું મારું કોઈ નથી, પરમાત્મા એક જ મારો છે. આ તો બધાની હું નોકરી કરું છું. તમે કઈ સરકારી નોકરીએ ગયા હોય, કોઈ તમે સરકારી નોકરી મળી, તમે શું કરવાનું? તમારી ફરજ જ બજાવવાના ને, બીજું કઈ કરવાના? તમારી ફરજ છે એટલો ટાઈમ જ તમે ત્યાં રહેવાના, 5 કલાક વધારે નથી દેવાના. અને તમે શું સમજો મને સરકાર પગાર આપે છે, મારી આ નોકરી છે, પરાણે તોય મારે કરવી પડશે, ને પ્રેમથી તોય મારે કરવી પડશે. કરવી પડે ને, સરકારી નોકરી તમારે કરવી પડે. કોઈ પણ સરકારી અથવા પ્રાઇવેટ, તમારે પૈસાની જરૂર છે એટલે કરવી પડે ને. એમ તમે એમ માનો મને ભગવાને નોકરીએ મોકલ્યો, કોઈનો હું બાપ છું, કોઈનો પતિ છું, કોઈનો દીકરો છું, કોઈનો ભાઈ છું, નોકરી બધી તમને ફરજો આપેલી છે. એ તમે તમારા જીવનકાળમાં પૂરી કરીને વ્યા જાઓ, કોઈને બંધાવ નહીં, તો તમે આ ગૃહસ્થમાં રહીને સંન્યાસી થઈ જાઓ અને છૂટી જાઓ. બાકી તમે ઓલા પર જઈને ન છૂટો. આ જીવનનું નરું સત્ય છે. બરોબર? એટલે કહે છે કે પરમાત્માને પામીને પોતે જ પરમાનંદ રૂપ બની જાય છે અને તેને પછી કોઈ જ વસ્તુની થોડી અમથી પણ જરૂરિયાત રહેતી નથી. જરાય કોઈ વસ્તુની એને જરૂરિયાત રહેતી નથી. જે રીતે બધી તરફથી જળ પ્રાપ્ત થયા પછી કૂવાની જરૂર રહેતી નથી, તે જ પ્રમાણે એ બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ જતા બીજી કોઈ વસ્તુની જરૂર રહેતી નથી. આ પ્રમાણે તો અતુલ આનંદ પ્રેમથી જ મળી શકે છે અને તેથી જ સ્ત્રી, પુત્ર, ધન, માન વગેરે અનર્થકારી અને દુઃખદાયી પદાર્થોમાંથી આસક્તિ છોડી દઈને તે આનંદમય સાથે પ્રેમ વધારવો જોઈએ, જેથી તે અખંડ એકરસ પરમાનંદની પ્રાપ્તિ થઈ શકે. આ વિવેચનથી એ વાત સિદ્ધ થાય છે કે સંસારમાં વૈરાગ્ય અને પરમાત્માને પ્રેમ કરીશું તો જ કલ્યાણનું સંભવ છે. સંસાર તરફથી વૈરાગ્ય થઈ જવો જોઈએ અને ઈશ્વર તરફ પ્રેમ થઈ જવો જોઈએ, તો તમે ગૃહસ્થમાં રહીને તમારું કલ્યાણ થઈ જાય. લ્યો, આ એનું સત્ય સ્વરૂપ.